અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહર બાગ ખાતે આવેલ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, પાલિકા પ્રમુખ જિગ્નેશ અંદાડિયા, કારોબારી ચેરમેન રાહુલ વામજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્ર સેવા અને જાહેર જીવનમાં આપેલા યોગદાનને યાદ કરી તેમને અંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના સંકલ્પ અને ધ્યેય મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કામ કરે અને આ ભારતમાં દેશમાં એમની વિચારસરણી મુજબ દેશના વિકાસના કામો થતા રહે. રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા, અખંડ ભારત, રાષ્ટ્રીય એકીકરણ એવા એમના જે સિદ્ધાંતો હતા એ મુજબ આજે કાર્ય થઈ રહ્યું છે. એમની જન્મ જયંતિ નિમિત્તે એમના વિચારોને યાદ કરી અને આજે એમને નમન વંદન કરીએ છીએ.